તો અત્યારે અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે અને હું વ્લોગ હંમેશા ત્યારે જ કરું છું. આ બટકાઈ જતો માઇક જ્યારે છે ને અમે કે ટ્રીપ પર જવાના હોઈએ એટલે અત્યારે અમે જઈએ છીએ ગણપતિ પુલે જઈએ છીએ અને આ છોકરા બાજુવાળા કેવા જોજો કરે એટલે લઉં કે વ્લોગમાં. તો અમે જઈએ છીએ ગણપતિ પુલે અને અમારી 8:35ની બસ છે, 8:15 થઈ છે અને હજી છે જ્યાંથી બસ છે એ થોડું આઘું છે એટલે આ બ્લોગ આગળ બહીનો તો અમે બસ પકડી છે એવું છે, બાકી બધી ડિફિકલ્ટ છે. કાટું છે આ ટેમ્પો જો આમના કારણે લેટ થાય છે, બીજું કાંઈ નહીં. અમે લોકો પહોંચી ગયા છીએ. આ શું નંબર છે? બહુ ભાગાભાગી થઈ પણ આ એકચ્યુઅલી આ શું છે, આ જો મોર્ગન સ્ટેનલી બિલ્ડિંગના એક્ઝેક્ટ નીચે અમે આવી ગયા છીએ અને આના પાછળ બી એક છે ને બસ છે ખરા પણ એ અમારો નંબર નથી. 5497 બસનો નંબર છે. કેવું લાગે આપણે આટલી વારથી ઊભા હોઈને ઓલી જ બસ હોય આપણી તો. એટલે પહોંચી ગયા છીએ, ફટાફટ બસમાં બેસીએ કારણ કે બહુ ટ્રાફિક થઈ ગયો હતો. ના ના આ આપણી નથી. આવી હોય તો નામ શું છે? અલકા ટ્રાવેલ્સ. એટલે છે ને એમાં ઓલું મરાડ સબ્વેના નીચે છે ને એક બસ અટકાઈ ગઈ હતી એટલે એ રિવર્સ લેતો હતો. આવી એટલે બસ હવે બેસીએ પહેલાં થોડું, અત્યારે બહુ ઘાઈ છે, બેસ્યા પછી આપણે સરખી વાત કરીએ. તો બસમાં તો બેસી ગયા પણ અમારા બસમાં ચડતા હોય તો અમારા સાથે સ્કેમ થઈ ગયો કે આમાં ઉપર છે ને ઉપર ખાલી સ્લીપિંગ છે, અમારી સિટિંગમાં આવી છે. આ બધું સ્લીપિંગ છે અને અમારી સિટિંગ છે. હવે જોઈએ શું છે. હબના આગળ નીકળી ગયા, હવે ફાઇનલી સરખા બેઠા છીએ. હવે આખું રાત આમ જ છે. એમ તો કાંઈ વાંધો કાંઈ ન આવે, એમાં શું થઈ ગયું રાત આપણે ખાલી આ ભાઈ ઉપર ટ્રાય કરે છે કે કાંઈ ઉપર સેટિંગ થઈ જતું હોય તો. અત્યારે બસ ખાલી છે પણ મને એવું લાગે છે કે ભરાશે તો ખરા આખી બસ. એટલે અને સવારે નેત્રી મંદિર કે એવું કંઈક પોઈન્ટ કીધો ત્યાં અમારે ઉતરવાનું છે અને પછી ત્યાંથી ગણપતિ પુલે માટે નીકળશું. એટલે અમે અમારો પહેલો સ્ટોપ છે રત્નાગીરીથી 30 મિનિટ્સ કદાચ બસમાં ગણપતિ પુલે થાય છે. એટલે બસ હવે જોઈએ. ટ્રીપ સ્ટાર્ટ તો થઈ ગઈ છે. અમે થોડું પેલા ટ્રાફિકમાં અટકાણા અને થોડા લેટ હતા એટલે થોડું ઘાઈ બધું થઈ ગયું પણ ફાઇનલી બસમાં તો બેસી ગયા છે. કોઈનો કોલ આવ્યો તો હવે બ્રેક પાડ્યો છે 1 વાગે રાતના. ગુડી પાડવા છે ને, હું ચોખ્ખો દેખાઉં છું. એક નંબર દેખાય આજે તો 1 વાગી ગયા છે અને મારું બાઇક અંદર જ પડ્યું છે. હું તો સૂઈ ગયો હતો અને આ લોકો 1 વાગે બ્રેક પાડ્યો છે. ખબર નહીં 1 વાગે કયા બ્રેક પડે છે. અને એમ તો માણસો તોય ખાઈ છે. અહીંયા બધા આ ઢોસા અને બધા ખાય છે થોડા. તો આ આટલી બધી એકચ્યુઅલી આ ગુડી પાડવા આવે છે ને, અમને ખબર નહોતી. ગુડી પાડવાના કારણે કેટલી બસો જો આ મતલબ બધા લોકો જે છે એ ગણપતિ પુલે નથી આવતા. ઘણા આજુબાજુના ગામમાં જાય છે. ઘણા સાથે વાત કરી. અત્યારે ફ્રીમાં એક જગ્યાએ ચા પીધી. અમે શું કર્યું ખબર છે, ચા વાળો હતો જ નહીં અને મગજ બહુ ખરાબ થઈ ગયો. પોતે કપ ભરી લીધા. પોતે કપ ભરી મને આપતા હતા ભેટ. મને કે પૈસા મેં ફ્રીમાં જે પીવો ને તમે. પછી સેટ આવ્યો, मालिक आए वो बच्ची होने के क्या किया भाई तुमने. मतलब भाई तुम इतना दान नहीं कर सकते, वैसे भी कल गुड़ी पाड़वा है, क्या बोले मन बड़ा रखना चाहिए. બસ બે કપ ચા એમને પી લીધી. હવે અહીંયા મને લાગે છે એકચ્યુઅલમાં હજી આ બને છે. જો આ હજી પ્રોપર જગ્યા નથી એટલે બને છે. ડ્રાઈવર હવે આવશે નહીં તો અમારે જ ચલાવવી પડશે. ખબર નથી પડે. ટિંગ ટિંગ ઓલું છે આ પછી ટિંગ ટિંગ શાયદ એ છે ને. તો અમે હવે બસ અમારી ટ્રાન્સફર થઈ ગઈ છે કારણ કે રત્નાગીરી આવી ગયું અને હવે રત્નાગીરીથી ગણપતિ પુલે બીજી અડધી કલાક છે. એટલે આ બધા જો રત્નાગીરીવાળા ઉતરશે અહીંયા અને આ બીજી બસ છે. આ જેમાં અમે બેઠા ને આ બીજી બસ છે. એટલે હજી હવે બસ અડધી કલાક જેવું થશે. અડધી કલાકમાં ગણપતિ પુલે. અને અમારી હોટલ જે છે એ ગણપતિ પુલે મેઇન મંદિરથી ખાલી 8 મિનિટ આગળ એટલે એનો પણ કાંઈ વાંધો નથી. नहीं वो रुकने का ही नहीं, जाने देने का बात है. ये लोग फिर सुधरेंगे नहीं तब तक इनका वैसा ही रहता है.
તો કેટલી વાર આ ભાઈએ અવાજ દીધા કે રત્નાગીરીવાળા ઉતરો બસ નીકળી ગઈ, પછી 3 જણા આવીને કહે છે કે અમારે રત્નાગીરી ઉતરવું હતું. હવે એના કારણે પાછી બસ ઊભી રહીને મગજમારી થઈ. એટલે આ ભાઈ આપણા થોડા મિત્ર જેવા થઈ ગયા છે. આ છે અને આ ડ્રાઈવરે આપણા મિત્ર થઈ ગયા છે. 5 મિનિટ જ થઈ મળ્યા એને, પણ એવો થોડો માહોલ સેટ થઈ ગયો છે. અને એ હવે જાય છે ગણપતિ પુલે રખડતા. उधर है अपना 2 व्हीलर कर सकते हैं क्या खुद का? 2 व्हीलर खुद का कर सकते हैं क्या? हाँ गणपति पुले में. अच्छा. तो आप जो जगह बोल रहे हो किधर है, उसका नाम क्या है? वो रास्ते में लगता है, मैं उधर से आगे जाता हूँ. ऐसा है. उधर से आगे जाता हूँ. उधर जाने के बाद ना ऐसा नजारा है, मैं भी पागल हो गया देख के. क्या बात करते हो? कितना गाँव किलोमीटर है, रहेगा? समुद्र को लग के गाँव है. हाँ. गाँव में मंदिर है उधर ही. और वो कितना बहुत लगता है ना. ઓડિયો રેકોર્ડ થયો કે નહીં બહુ ખબર નથી, પણ ભાઈ કહે છે હું તમને એક મિનિટ તો ભાઈ કહે છે કે હું તમને લોકોને એક સ્પોટ દેખાડીશ કે બહુ મજા આવશે જોઈને. એટલે હમણાં વચ્ચે આવશે કદાચ. એટલે આમાં રેકોર્ડ થયું કે નહીં ખબર નથી પડતી, પણ ભાઈ એમ કહે છે. એટલે નદી નહીં, દરિયાના પાસે. એટલે બસ જઈએ છીએ હવે. આ ગણપતિ પુલે આવી ગયા છીએ અને અહીંયા સામે ટાઈમે જ છે ને આપણે જે રેકોર્ડ કરવું હોય ને એ ના થાય. અહીંયા સીધો દરિયો ચાલુ. તો હવે અમે ફાઇનલી ગણપતિ પુલે ઉતરી ગયા અને આવું છે. આમ તો મને લાગે છે કદાચ થોડુંક વહેલું છે કે શું છે ખબર નહીં. ગામ આખું ખાલી છે. અને હવે બસ એક એક્ટિવા રેન્ટ કરશું અને એક્ટિવા રેન્ટ કર્યા પછી પહેલાં અમારી હોટલ જશું. એકચ્યુઅલી આ બસ સ્ટેન્ડ ઉતરા હતા. આ છે ને સામે બસ સ્ટેન્ડ છે ગણપતિ પુલેનું. અને અમારી હોટલ થોડીક આગળ વહી ગઈ, અમે રસ્તામાં જોઈ હતી. એટલે અહીંયા આગળ એક એક્ટિવા રેન્ટ કરવાની શોપ છે, ત્યાંથી એ પહેલાં એક્ટિવા રેન્ટ કરશું, રૂમમાં ચેક ઇન કરશું અને પહેલાં તો ફ્રેશ થઈને સૌથી પહેલાં તો મંદિર જશું, કારણ કે ગુડી પાડવા છે આજે. એટલે દર્શન કરશું, પછી કંઈક ખાવા પીવાનું ને પ્રોગ્રામ કરશું. પણ આ ઓલું છે રે, મિક્સ છે. વहाँ આગળ એક છે ને, આગળ એક હોટલ એકદંત, આગળ એક પ્યોર વેજ ગયું હતું રે. હા, અને અહીંયા કેરી છે ને, કેરી બધા ઝાડમાં, ઓલું મને 2x લેવા દે. અહીંયા હરેક ઝાડમાં છે ને, જે આમ રોડ સાઈડ ઝાડ બી છે ને, એ બધામાં કેટલી કેરી ઉગે છે. મેં આ એક્ટિવા રેન્ટ કરી લીધું છે, એક્ટિવા 5G. અને હા ભાઈ જો ફિલ્મોગ્રાફી કરતાં એટલું ડિટેલમાં બધું લે છે. અને બસ હવે અહીંથી અમારી હોટલ મને લાગે છે કે ફાવતું નથી. 5 મિનિટ જ અમારી અહીંયાથી હોટલ આવી છે. તું ચલાવે છે? તો હવે અમારું એક્ટિવા આવી ગયું છે અને અમારી ટ્રીપ હવે બરાબર રીતે ચાલુ થાય છે. હવે બસ નાસું ઘરે શું હોટલે જઈને. ઓડિયો આવતો હોય તો સારું આવે. હલો ઓડિયો. એટલે હવે બસ હવે રૂમે જઈએ છીએ, ચેક ઇન કરશું, નાહી ધોઈને સૌથી પહેલાં મંદિર જશું. અને આવું છે ગણપતિ પુલે, સાવ બીચ સાઈડ ઉપર જ છે. આજે દડા ઉડાડી નાખશું દડા. અને અહીંથી લેફ્ટ મારજે, પક્કા બોલાવી દેવાય. અને એ હોટલ્સ ને વધારે છે. હજી તો અમે કંઈ એક્સપ્લોર જ નથી કર્યું, થોડું સરખું જોશું આજે રાત સુધી. આ જો સામે બીચ સીધો બીચ દેખાણો. બીચ આ જો અમારા હોટલ. અચ્છા માઇક તો અહીંયા છે. આ અમારે હોટલનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે. આ બાજુ પહાડો છે અને સામે સીધો, મને લાગે છે આપણે સી વ્યૂ આવશે એવું લાગે છે. પણ આ રોંગ લીધું છે. ના રોંગ નથી, હજી છે. આગળથી લેફ્ટ છે. માર તું આગળથી લેફ્ટ માર. આપણે હજી હોટલ આવી નથી. હોટલ વાં છે જો. ઓહો ભાઈ, આ દરિયો તો જો. ઓલી રે. હા ઈ જ ત્યાં છે. અને આ સીધો જો દરિયો આવી ગયો આપણો. પણ અમે આવી ગયા છીએ. એકદમ શાંત હોટલ છે, જરા બી અવાજ નથી આવતો. આ અમારો રૂમ છે, કારણ કે એક તો અમે એકદમ હિલ ઉપર જઈએ
અને દૂર દૂર સુધી અમારી જ હોટલ છે. ચાલો આપણે સી વ્યૂ મળે છે થોડો તો. સામેથી અહીંયાથી સીધો સી દેખાય છે. એટલે બસ હવે ફ્રેશ થશું. બાથરૂમ ખાલી ચેક નથી કર્યું. મસ્ત છે, સારું છે. ના ફાવતું ના પાડતો. બાથરૂમ બી સારું છે. ફૂલ એકદમ રેડી થઈ ગયો છું. આ કેવી રીતના દેખાડું યાર. ફૂલ રેડી થઈ ગયો છું. આ ભાઈ બી રેડી થઈ ગયા છે. અને અમારો રૂમ અત્યારે થોડો બગડેલો છે એટલે પેલા બહાર હોટલ દેખાડી દઈએ. અને પહેલાં બી દેખાડવાની મેં કોશિશ કરી હતી. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. વચ્ચે અહીંયા ઓલું ચોગાન જેવું છે. અને બેસ્ટ પાર્ટ છે અત્યાર સુધીનો મને જે ગણપતિ ફૂલેનો લાગ્યો એ છે કે એકદમ શાંત છે. જો ફોર 2 સેકન્ડ હું કંઈ બોલીશ નહીં, એકદમ શાંત. અને આ જે પ્રોપર્ટી જે આખી જે છે ને આ છે, મને એવું લાગે છે કોઈકનું ફાર્મ છે. હું અહીંયા ફાઉન્ડર બી છે જ, ફાઉન્ડર શું ઓનર. આ અમે એક્ટિવા જે રેન્ટ કર્યું અને 2 કલાકથી તડકામાં ઊભું છે એટલે હવે તમે સમજી શકો છો શું થશે. આ છે આવું આખું. એ સાઈડ જે છે ને આ ઓપોઝિટ સાઈડ છે. એટલે એન્ટ્રી અહીંયા આવવાની છે ને વાંથી છે. આમ ફરીને અંદર. એટલે રાતે એમ તો જોઈએ મને લાગે છે થોડુંક ઓલું લાગશે કારણ કે કોઈ છે નહીં. પણ પ્રોપર્ટી એકદમ ક્લીન છે, નીટ એન્ડ ક્લીન છે. અને હજી બને છે. અહીંયા હું સાવ આ ગેટના બહાર આવી ગયો. જો ઓલું ગુટરગુ કરીને એક સિરિયલ આવતી, એમાં આવું સેમ ઘર હોતું હતું. મસ્ત એકદમ શાંત છે. એટલે બસ હવે રેડી છે. હવે હિમેશભાઈ જે હિસાબનો ટાઈમ લગાડે છે, બીજી વારથી એમના સાથે ટ્રીપ આવું કે નહીં વિચાર કરવો પડશે. કારણ કે આમ તો નહીં મેળ પડે. એ જે હિસાબનો ટાઈમ કરે છે ને. હવે એકચ્યુઅલી હું એક બેન છે એ આજો बेन ने एक्सक्यूज मी, अब थोड़ा सा इस पे पानी डाल दोगे क्या? बहुत गर्म हो गया. मैं उधर लूँ वहाँ पे. અમારું પ્લાનિંગ કેટલું સારું છે તમે જોઈ શકો છો. ગુડ ડે લેવા પડ્યા અને આ દેખાડ. આમાં છે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, શેમ્પૂ, એવું બધું લેવું પડ્યું છે. અહીંયા વચ્ચે એક જગ્યા એક દુકાન છે ત્યાં ઊભા હતા. બધું સામાન બધો રાખે છે. A to Z સામાન છે કાકા પાસે. बोली सको जो मराठी नाही आवडत. तो मी यापर्यंत फक्त मराठीमध्ये ब्लॉग करणार. मला मी शिकतोय मराठी. मला खूप मराठी नाही आवडते पण मी ट्राय करून मी ट्राय करूंगा. जितना होईल उतना होईल. फाइनली અમારો ખાવાનો વારો આવ્યો છે. પોહા, મિસલ પાઉં. એકચ્યુઅલી છે ને બહુ એલપીજીનું પ્રોબ્લેમ છે. અમને એમ કે એટલું બધું નથી પણ એક વેજ રેસ્ટોરન્ટ અમે ગોઈતું આખું બંધ છે કારણ કે ગેસ નથી. એટલે અહીંયા આ બી અત્યારે જે રેસ્ટોરન્ટ જેવું છે ને આમાં ખાલી નાસ્તો છે અત્યારે. એ ખાલી પોહા અને મિસલ જ મળે છે. અને હવે અમે લોકોએ કાંઈ ખાધું નથી એટલે ठीक चहा खाई. तो आता आम्ही जेवण करायला आयलो आहे. કંઈક તો એવું થાય છે. आणि आम्ही ऑर्डर केले दाल तडका, जीरा राईस आणि 2 ताक. आणि एल पी जीच्या खूप इश्यू झाले. त्यांच्यावर आम्ही हरेक आयटम पर 20 रुपया एक्स्ट्रा पे करून झाला. आणि रेस्टॉरंट दाखव. शुद्ध शाकाहारी रेस्टॉरंट आहे आणि खूपच शांत. આવી રીતે શું તું બસ ફેરી નાખ. આમ છત વત દેખાડી દે ને. અને ખૂબ જ છાન રેસ્ટોરન્ટ आहे. જમવાનું આવશે પછી હું તમને દેખાડું. એ નથી હવે ફાવતું. જમવાનું આવે એટલે દેખાડું કેવું છે.
કટ કરી નાખ. સો ભાઈઓ અમે રેસ્ટોરન્ટ ચેન્જ કરીએ છીએ કેમ કે અમને પ્રોપર ખાવાનું મળતું નથી કોઈ બી જગ્યાએ. તો અમે એક પ્લેસ પર અમે લોકોએ પૌવા અને મિસળ ખાધું અને ચા પીધી, પણ એટલી મજા નથી. પણ નાસ્તા પ્રમાણે પેટ થોડું ભરવા માટે ભરી લીધું. પછી આગળ જતાં જોયું ને તો વેજ એક રેસ્ટોરન્ટ બીજું પણ છે, બટ અહીંયા હવે પ્રોબ્લેમ એવું થઈ ગયું છે ને કે LPG ગેસ નથી, થોડું તકલીફમાં છે. તો અમે લોકોએ દાલ રાઈસ અને જીરા રાઈસ અને દાલ ફ્રાય મંગાવી છે. હવે જોઈએ કે કેવું આવે છે, કેમ કે અમે પણ અહીંયા એક્સપ્લોર જ કરીએ છીએ કે કયું રેસ્ટોરન્ટ સારું હશે. અગર વધારે સારું, અગર આ બેસ્ટ હશે તો રાતે પણ અહીંયા જ જમી લઈશું. અને તમને હું દેખાડું કે કેવું છે આ રેસ્ટોરન્ટ. નળિયાવાળું છે પાછું, ગામડાની યાદ આવી છે. એ હે જા પર પ્લેટ પર 20 રૂપિયા એક્સ્ટ્રા છે બિકોઝ ઓફ LPG. મોદીજી તમે સાંભળો, લાલ તમે કરો છો, ખૂન અમારું પડે છે. મળો. તો હવે અમે ફાઇનલી ગણપતિ પુલે મંદિર હવે આવી ગયા છીએ. અને મંદિર જો આમ છે કે આમ પેલા બીચ આવી જાય છે અને બીચ પછી વहाँ મંદિર છે, એટલે બસ જઈએ છીએ. અને આ લોકો છે ને ઇન્ડિયામાં હરેક જગ્યાએ એક જ તકલીફ છે કે બીચ છે ને ક્લીન નથી રાખી શકતા. પણ ઠીક છે, લેટર લખ્યો છે, અમે એક ઉપર લેવલે લેટર લખ્યો છે, એ પાસ થાય એટલી વાર છે, પછી જુઓ તમે. બાકી આપણું મંદિર વहाँ છે, જો વहाँ એક્ઝેક્ટ ત્યાં પહોંચશું એટલે દેખાશે. પણ છે મસ્ત લોકેશન. ઓલું જો રેડ બોટ આવે છે, ના બેસાય ના બેસાય, હાલ પડી જાય. કરી દે. તો અમે ફાઇનલી જો અહીંયા ગણપતિ પુલે દર્શન કરી લીધા. અંદર ફોન અલાઉડ નથી અને પાછો સિગ્નલ પણ નથી આવતો, એટલે કોઈ આપણે ફેમિલીવાળાને કોલ બી ન કરી શક્યા. પણ બહુ મસ્ત રિલેક્સિંગ મંદિર છે. ઓલી બાજુ તમે જોઈ શકો છો સીધો દરિયો છે, એટલે આમ બસ આપણે મંદિરથી નીકળીએ ને ગેટમાં એટલે સીધો દરિયો આવી જાય છે. અને પગ બહુ વળે છે, એટલે પછી આગળની વાત આપણે પછી કરશું. થેન્ક યુ. ફાઇનલી હવે થોડો આરામ કરી લીધો છે. મારે 4-5 કોલ લેવાના હતા, કોલ લઈ લીધા છે. હવે ઘડિયાળ નથી પહેરી, પણ 4:15 જેવું થઈ ગયું છે. અને અમે અત્યારે હવે જાશું જયગઢ ફોર્ટ, જે અહીંયાથી છે તો 23 કિલોમીટર્સ, પણ 40 મિનિટ્સ દેખાડે છે. એટલે અને પાછું 6:30 બંધ થઈ જશે, એટલે થોડું કટ ટુ કટ છે. ફટાફટ જયગઢ ફોર્ટ જોશું, પછી ત્યાંથી પાછા ગણપતિ પુલે આવશું અને આરેવારે બીચ જાશું. કારણ કે આરેવારે બીચનું શું છે, અત્યારે તડકામાં જઈને ફાયદો નથી, ટેન થઈ જશું. એટલે એના કરતાં અમે ડિસાઇડ કર્યું કે જયગઢ ફોર્ટ જ જોયા જઈએ. કારણ કે બીચ એક તો ગણપતિ પુલેવાળો બીચ તો જોયા એવા મંદિરવાળો, એટલે બીજો બીચ જોવા કરતાં જ એના કરતાં આપણે એક ફોર્ટ જોતા આવીએ. આપણા સંભાજી મહારાજે બનાવ્યું છે. અને એક વસ્તુ છે, જે આપણે ગણપતિ પુલે આવીએ ત્યારે વચ્ચે આવે છે સંગમેશ્વર. તો સંગમેશ્વરમાં જ સંભાજીને શું કહેવાય બિટ્રે કરીને માર્યા હતા. તો એ જ્યારે એ સ્થળ આવ્યું ત્યારે મને બહુ મનમાં ઓલું થયું હતું કે આ સંગમેશ્વરમાં અમુક વર્ષો પહેલાં આ સંભાજી હતા. એટલે એ પણ આપણે જોશું, રસ્તામાં બધું આવશે, કવર કરીએ, જોઈએ કેવું છે. ફોર્ટ જતાં વચ્ચે અમૂલનું પાર્લર દેખાઈ ગયું, તો મેં વેનીલા પ્લસ સ્ટ્રોબેરી લીધું. હિમેશ કંઈક ફ્લેવર લે છે, કારણ કે બહાર અત્યારે કેવું છે 40 મિનિટ્સ છે અને આછી ગરમી છે, તો એમ થયું કે આઈસ્ક્રીમ ખાતા જઈએ. સો ગાઈઝ, આ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ જયગઢ ફોર્ટ, તમે જોઈ શકો છો. અને બહુ જ એટલે બહુ ટાઈમ લાગ્યો, કેમ કે 45 મિનિટ્સ હતું. પણ ત્યાં વ્યૂ બહુ સારા વ્યૂઝ હતા. તો હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ જયગઢ ફોર્ટના અંદર. અને જોઈને એવું લાગે છે કે જેન્યુઅનલી કે શિવાજી મહારાજને, સંભાજી મહારાજને એ લોકો કેવી રીતના સ્ટ્રગલ કરતા હતા એ ટાઈમે. બહુ સારું લાગે છે. હવે ઉપર જઈને જોઈએ કે શું જોવા મળે છે, કેમ કે આટલી માહિતી તો છે નહીં આ ફોર્ટની, બટ જેટલું પણ સમજી શકે છે એ પ્રમાણે હું તમને દર્શાવીશ. અને ધ્યાનથી તમે આ કિલ્લો જુઓ કે હજી સુધી કિલ્લો છે, તમે સમજો છો તો તમે સમજી જાઓ. ભાઈ અંદર જવાની છે ને ઈચ્છા બહુ થાય છે, કેમ કે છે ને CID જેવું લાગે છે. અગર તમે CID જોઈ હોય તો એમાં કિલ્લામાં ને બધામાં શૂટ થતું હોય ને તો થોડું એવું ફીલ થાય છે. પણ જેટલું વધારે રાતે રહેવાય એવું નથી લાગતું. ફટાફટ જઈને ખતમ કરી. હવે તમે આ ગુફા જુઓ. હવે આ કાંઈ એવી તમને એવું લાગે છે નોર્મલ ગુફા છે, પણ આપણા માટે નોર્મલ છે, એ લોકો માટે નોર્મલ નથી હોતી ગુફા. કેમ કે ક્યારે કોઈ બી કેવી રીતે આવે છે, કેવી રીતે જઈ રહ્યું છે એ પ્રમાણે ખબર પડે. તો તમે આમને આમ સાથે રહેજો, ઉપર જતાં જોઈએ. હવે અહીંયાથી એન્ટર થવરાઈ છે ગુફાના અંદર. સો તમે જોઈ શકો છો કે ગુફાના અંદર અમે એન્ટર થઈ આવ્યા છીએ.
અને એકદમ એટલે એકદમ અજીબ લાગે છે મને તો, બહુ અજીબ લાગે છે. ઘણા બધા મંદિર પણ છે અહીંયા ગુફાના અંદર, તો આપણે પહેલાં જાણીએ, કોઈક લોકલને પૂછશું તો ખબર પડશે. અને છોકરાઓ પતંગ ઉડાડે છે, પતંગ દેખાતી નથી પણ પતંગ ઉડાડે છે. ગમી મને એક નંબર. અને પતંગ અલગ લાગે છે પેપરની. તો જોઈએ પહેલાં આપણે કિલ્લાને થોડું ધ્યાન આપીએ. ઠીક છે, મળો. આ છે ને જયગઢ કિલ્લાનું એ ટાઈમનું મને લાગે છે કે અહીંયા કદાચ આપણે મોડર્ન ડે બેન્ક્વેટ હોલ કેવું હોય એવું અહીંયા કદાચ કંઈક પ્રસંગ થતા છે કે આખું ખુલ્લું ગ્રાઉન્ડ છે. એટલે હું માનું છું. અને આજુબાજુમાં બધે આ જો આઉટપોસ્ટ જેવું છે કે જ્યાં સેના ઊભી રહેતી હોય છે. અને આના પાછળ એકચ્યુઅલી આખું ઓશન છે. એટલે આ એક આઉટપોસ્ટ ટાઈપનું, એટલે પ્રોપર કિલ્લો મારા હિસાબે નથી, પણ આ એક આઉટપોસ્ટ છે કે બધી બોર્ડર્સને કવર કરવા. એટલે આપણે બહાર જેવી રીતના જોયું કે બહારથી પ્રોપર એક કિલ્લા જેવું લાગે છે, પણ અહીંયા જેમ કે કેમ અગર એક રાજા રહેતા હોય તો એનો મહેલ હોય ને એવું બધું નથી. એટલે ખાલી મને લાગે છે કે ખાલી પહેરેદારી કરી શકે ને સર્વેલન્સ થઈ શકે એ ટાઈપનું આ કિલ્લો છે. પણ બધું એ ટાઈપનું કન્સ્ટ્રક્શન કેવું છે કે આ 700-800 વર્ષ જૂની વસ્તુ છે, પણ હજી અગર તમે જોશો દિવાલો એવી ને એવી છે, ક્રેકવાળી નથી એક પણ. એટલે ઘણું સારું બનાવ્યું છે. અને ઉપર જઈએ, ઉપરથી જોઈએ કંઈ સિનિક વ્યૂ આવતા હોય તો જોઈએ આપણે કે કેવું છે અહીંયા. કોઈ ભાઈ વેબ સિરીઝ જોઈ હોય તો એમાં ગૌરવ તિવારી પણ એક આવા ખંડરોલામાં આવે છે અને એનું બધું કરે છે. વાં ઓલી સાઈડ દેખાશે કે ત્યાં જો બધું દરિયો છે એ સાઈડ, અને આમ ઓલી સાઈડ રત્નાગીરી છે. રત્નાગીરી એ ટાઈમે મને લાગે છે થોડુંક મેઇન આઉટપોસ્ટ જેવું કંઈક તો હતું. આ સાઈડ જોઈએ, અહીંયા કંઈ છે 10x3, એટલે ખબર નહીં શાયદ રૂમનું મેઝરમેન્ટ અહીં છે કે 10x3 તો 3.33 થાય, એનું કાંઈ મતલબ ખબર નથી પડતી. પણ અહીંયા ઓલા માજી પણ પતંગ લઈને આવી ગયા છે. મને લાગે છે માજી બી પતંગ ઉડાડશે. આપણી પાસે એક પતંગ હોત તો પેટ લડાવતા આના સાથે દેખાડ દે ને, પણ કાંઈ નહીં, છોકરા ભલે સુખથી જીવે. અને અહીંયાથી બી પગ, હા હવે અહીંયા પગ મૂકવા જેવું નથી, પણ હવે તો ફેક્ટરીઓ બની ગઈ છે. પણ ત્યારે મને લાગે છે ખુલ્લું મેદાન નહીં છે એના આખું. એને તો આખું એ ટાઈપનું જ લાગે છે. મને આઉટપોસ્ટ લાગે છે. હવે તો અહીંયા જો છોકરાઓ ક્રિકેટ રમે છે, કદાચ આ એટલું ક્લિયર નહીં દેખાય કારણ કે સનના ઓપોઝિટ જાય છે, પણ આ આખું ઓશન છે. અને અહીંથી તો સીધું દુબઈ આવે, અરેબિયન સી છે આખો. પણ જગ્યા સારી છે. આવું શિવાજી મહારાજે કહેવાય છે કે, અને એની તો 100ની ઉપર એણે કિલ્લા બનાવ્યા હતા આખા મહારાષ્ટ્રમાં, જગ્યાએ પોતાની સ્ટ્રોંગ પોઝિશન રાખવા માટે. એટલે એ જ ટાઈપનું આ એક લાગે છે. અને હવે આખું આમ મતલબ એક સાઈડથી આપણે ચડીએ ને તો આખામાં આમ ફરી શકીએ. તો આ એરિયા અમે બહુ ડિબેટ કરી અને અમને એવું લાગે છે કે આ કદાચ એ ટાઈમે વોશરૂમ હોઈ શકે છે, કારણ કે લાઇનમાં 4 આવી રીતના છે. એટલે આપણે ચેક કરીએ તો અહીંયા કદાચ સાબુ રાખતા હોય, ખબર નહીં, આમ જોઈને ખબર નથી પડતી. પણ આ જગ્યાનું એક્ઝેક્ટ યુઝ કેસ પણ ખબર નથી પડતી. આ જો હા શાયદ હોઈ શકે. આ પાણીનું છે, જો આ પાણીના નળ છે કે લટકાડતા હતા એવું લાગે છે. જી આ 4 એવા જ છે. હવે એક અહીંયા એક ખાલી રૂમ છે,
એ રૂમમાં શું છે એ ખાલી જોવું છે. હું અંદર બ્લેક કંઈથી દેખાય છે. અને અહીંયા વાંદરા બહુ છે, મોટા મોટા જે ગિરનારમાં ઓલા કાળા મોઢાવાળા દેખાય છે ને, આ ઝાડ જો છે ને, ખોટું કર્યું છે ને. અમે લોકો અહીંયાથી એક્ટિવા ઉતારીને લાવ્યા અને આખો આમ બીચ છે, કોઈ છે નહીં બીચ ઉપર, એટલે બસ ઊભા છે અહીંયા અત્યારે. હવે બસ સનસેટ થશે અને એવા દૂર દૂર પહાડ દેખાય છે. વहाँ થોડા 3-4 લોકો ઊભા છે, બાકી કોઈ નથી આખા ઓલા ઉપર. બસ આ ઇમેજ પણ જો વ્લોગ કરે છે અને હું પણ જે એમને ઊભો છું અને બસ આ દરિયાનો અવાજ આવે છે, ઊભા ઊભા જોઈએ છીએ. અને થોડો કમ્પેરેટિવલી આ બીચ ક્લીન છે, સાવ ક્લીન ન કહી શકાય, પણ બીજા કરતાં આ બધા પથ્થર છે. આ બધું જે છે ને એમાં વચ્ચે બોટલુને છે પણ પથ્થર વધારે છે, એટલે બીજા બધા બીચીસ કરતાં થોડો ક્લીન છે અને શાંત છે, કોઈ માણસો નથી. આ નાહીને ફ્રેશ થઈ ગયો છું, હવે જમવા જાશું. રાતના 9:30 થયા છે. આવી રીતે જ જાશું, કાચ પહેરીને ટટ્ટાર એકદમ. એટલે જોઈએ શું માણસોનું શું કેવું છે. અને અહીંયા થોડો બહારનો વ્યૂ દેખાડું. આ માણસ ઉપર વિશ્વાસ કર્યો હતો કે હોટલ, ચલો છોકરા હવે આ મોટા થયા, 26 વર્ષના થયા, તો એ પ્રમાણે કંઈક બુક કરશે. અને એમને શું કર્યું છે હું તમને દેખાડું, હમણાં દેખાડું. આ અમારી હોટલ છે, વहाँ અમારો રૂમ છે, સુનસાન ખાલી. બહાર દૂર દૂર સુધી કાંઈ નથી. ઠીક છે, હવે હું બહારથી તમને આજે મનુષ્ય હમણાં બહાર આવશે અહીંયાથી, જો આવ્યા ને, આ બધું એમનું કરેલું છે ને. આ બાજુ કાંઈ નહીં, વાહ કાંઈ નહીં, વાહ કાંઈ નહીં. અને આજે આ ગુંડ ચોર લૂંટારા જેવા ફરે છે ને. તો ભાઈઓ સવાર પડી ગઈ છે મસ્ત, અને અમે નીકળી ગયા છીએ હવે આ હોટલથી બહાર, કેમ કે સવાર પાછી મસ્ત લાગે છે. પણ તકલીફ ક્યાં પડી, બધા 1200 રૂપિયાની સવાર લાવી. અને મને તો જેને આવી સવાર ગમતી નથી. હવે અમે લોકો એક્ટિવા આપશું, અને એક્ટિવા આપીને પછી અમે લોકો બસથી જશું રત્નાગીરી, ત્યાં જે ટ્રેન છે. આજે બહુ કામ છે, બહુ છે, અને બધું સેટલ કરી નાખ્યું છે, કંઈ ખર્ચો કરવાની હવે જરૂર નથી, એ બધું ભરી દીધું છે. ખાતામાં 100 રૂપિયા જેવા પડ્યા છે, અને આ હોય આ ટ્રીપ હોય, એટલે શું કરીએ. તમે સપોર્ટ કરજો, QR નાખું તો થોડો ટેકો કરજો. અને આ વખતે નાખી દઈશ, હવે નથી રેવરાતું, હું તો નાખી દેવાનો છું. આ થંબનેલમાં જ QR હશે મારે, એવું છે. અહીં જોજો આ વખતેનો થંબનેલ QR, અને નીચે લખ્યું હશે કે બીજી વધારે ટ્રીપ જોતી હોય તો ભરતા રહેજો, અમે મારતા રહીશું. સો સ્ટે ટ્યુન, સ્ટે અલર્ટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. અહીંયાથી એન્ડ કરું છું બ્લોગ. હવે શૂટ નહીં કરીશ. જો આ ભૂલી ગયા છે, જો આટલા 2 દિવસથી ચાલી છે, પણ આ ભૂલી ગયા છે. આ પૈસા વપરાશી છે. અને આ તમે જુઓ ખાલી, સવારની મોર્નિંગ તો જુઓ ખાલી. તો આ છે 3rd ડે અમારા ટ્રીપનો. 3rd ડે એટલે પહેલો તો ટ્રાવેલિંગ હતો, અને આજે અમે હવે પાછા જઈએ છીએ મુંબઈ. ગણપતિપુલે આખું ફરી લીધું, અને હવે અમે પહેલાં જઈશું બસ સ્ટેન્ડથી અમારી રત્નાગીરીની બસ છે, અને રત્નાગીરીથી પછી ટ્રેન છે મુંબઈની. કારણ કે ગણપતિપુલે એટલું મોટું લોકેશન નથી કે અહીંયા ટ્રેનનું સ્ટેશન હોય. અને બસ સ્ટેન્ડ બી હું હમણાં દેખાડીશ, એટલે અંદાજો આવી શકશે કે રત્નાગીરી સાઇઝ વાઇઝ કેવડું, અરે ગણપતિપુલે સાઇઝ વાઇઝ કેવડું છે. પણ છે, સારી જગ્યા છે. આમ આ થોડું આપણે સાઉથની બી ફીલ આવે, ગોવાની બી ફીલ આવે. ગોવાની તો ઓબ્વિયસ છે આવે, કારણ કે અહીંથી ગોવા હવે ખાલી 200 કિલોમીટર આગળ છે, બહુ દૂર નથી. અને આ જેમાં એક બોર્ડ દેખાય છે એની ત્યાં જ બસ સ્ટોપ છે. ઓલું રેસ્ટોરન્ટ છે, દરિયા સરંગ રેસ્ટોરન્ટ, જ્યાં અમે કાલે આખો દિવસ જમ્યા હતા. આ પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. એકચ્યુઅલી વેજીટેરિયન્સને થોડું અહીંયા ઇશ્યુ છે, એવી રીતના કે બહુ છે ને વેજીટેરિયન છે નહીં, બધા મિક્સ રેસ્ટોરન્ટ્સ છે, વેજ નોનવેજ અને સી ફૂડનું નહીં, એ બી બધું વધારે છે. અચ્છા, દરિયા સરંગ લોજિંગ બી છે, એ તો હું હવે જોઉં છું. એટલે આનું જમવાનું સારું છે, હોમલી ફૂડ છે, પ્યોર વેજ
છે અને આમ મસ્ત નાના હટ જેવું રેસ્ટોરન્ટ છે, એટલે એનું ઓવરઓલ ત્યાં વાઇબ પણ સારી છે. તો આમ રિક્ષા કરી છે, કારણ કે એક જ ભાવ થાય છે રિક્ષાના અને બસના. તો હવે બસ ક્યારે આવે ખબર નહીં, રાહ જોઈએ. એના કરતાં રિક્ષામાં જ વયા જઈએ. અને આ બિચારા કાકા બેસી ગયા હતા ને એને ઉતારી રાખે, બીજા લેડીઝ કોક આવે છે એના માટે. એટલે માગે ટાક ના કાંઈ કરતો હોય, માગે ટાક. અને હવે બસ બેસી જોઈએ, રિક્ષામાં મજા આવશે. જઈએ ધીરે ધીરે જઈએ, રગડતા રગડતા. એરપોર્ટ નથી લાવ્યા ને કાકા? તો આ છે ને બધાય આપણા સ્ટેશનોએ શીખવાની જરૂર છે. આ જુઓ તમે, આ રત્નાગીરીનું રેલવે સ્ટેશન છે. મને 2 વાર એમ લાગ્યું કે આ કાકા એરપોર્ટ લઈ આવ્યા કે શું થયું છે, પણ છે રેલવે સ્ટેશન. મસ્ત ચોખ્ખું ને એવું છે. અંદર પ્લેટફોર્મ મને લાગે છે એક જ પ્લેટફોર્મ છે કદાચ. હવે પહોંચી તો અમે ઠીક છે વહેલા પહોંચી ગયા છીએ, કારણ કે અમારી ટ્રેન 10 ને 10ની છે અને અમે તો 8:30 અહીંયા પહોંચી ગયા છીએ. તો હવે જોઈએ કંઈક થોડોક નાસ્તો કરશું, કારણ કે ટ્રેનમાં મને નથી લાગતું બહુ જમવાનો મેળ પડશે. એટલે થોડો નાસ્તો ભેગો બી લઈ લઈશું અને કરી બી લઈએ. જમવાનું મેળ પડશે પણ તો સચ્ચાઈ ગયું. એટલે પ્લાનમાં થોડો ચેન્જ થયો છે. ભૂખ એટલી લાગી છે ને, અને આપણે આ સ્ટેશન પાસે બહુ કંઈ ખાસ હજી છે નહીં, કંઈ ખાવા પીવાનું વેફર ને એ તો ટ્રેનમાં તે લેશું. પણ અત્યારે કંઈક પોહા ને એવું મળી જાય ને કંઈક ગરમા ગરમ, તો એક ભાઈએ કીધું કે તમે ખાલી 2 મિનિટ આગળ જાઓ, ત્યાં દુકાન છે, ત્યાં તમને પોહા ને એવું બધું સારું મળી જશે. કારણ કે અમે અત્યારે વહેલા છીએ, 1 કલાક વહેલા છીએ, તો પછી એમને બેસવા કરતાં કંઈક નાસ્તો જ કરી લઈએ ને. એટલે કારણ કે પછી હવે આ ટ્રેન આવે છે મેંગ્લોરથી, અને મને લાગતું નથી હવે આ ટ્રેનમાં તો રત્નાગીરીના આગળના સ્ટેશન જેવો કાંઈ ખાસ નથી કે આપણે જમી શકીએ સરખું. એટલે અહીંયા જ પતાવી લઈએ, જોઈએ હવે. તો અમે હવે સ્ટેશન તો આવી ગયા અને થોડોક બહાર નાસ્તો બી કરી આવ્યા, અને પછી અમારી નજર પડી કે અહીંયા એક એક્ઝિક્યુટિવ લાઉન્જ છે. તો હજી તો ટ્રેનને વાર છે, તો આપણે આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં જ બેસીએ. તો ઘણું સારું છે કે આમ આ ટાઈપના આવા જે આપણે હોય ને પીવીઆરના કાઉચીસ છે, આવી રીતે બેસી શકીએ. વાઈફાઈ છે, ક્લીન વોશરૂમ્સ છે. એટલે જ્યાં સુધી અમારી ટ્રેન 1 કલાક ડીલે છે, એટલે પછી એમ થયું કે બહાર આપણે એમને એમ બેસી, એના કરતાં 59 રૂપીસ પર અવરમાં જ છે. તો એકદમ શાંત રૂમ છે, એસીવાળો છે. તો અહીંયા આપણે શાંતિથી બેસીએ. આજે શું લાગ્યું, મંગલા લક્ષદ્વીપ સુપરફાસ્ટિક છે, એટલે અહીંયા શાંતિથી બેસીએ અને કંઈ કામ હોય તો એ બી કરી શકો, કારણ કે વાઈફાઈ છે, બધું છે. એટલે સારું છે. બસ રાહ જોઈએ છીએ. 10:30નું બોર્ડિંગ થઈ ગયું અમારું, 10:05 ઉપડી જવાની હતી. એટલે બસ રાહ જોઈએ છીએ ટ્રેન આવે, ટ્રેનમાં બેસીએ અને બસ ફાઇનલી હવે ટ્રીપ અમારો ઓવર થાય છે, મુંબઈ જાય. આમ તો ટ્રીપ તો ક્યારેય ઓવર થતું જ નથી, કારણ કે પછી ડેલી કંઈક ને કંઈક છે જ. એટલે હવે બસ હવે મુંબઈ પહોંચીએ જલ્દી. અને રસ્તામાં જો બીજું કાંઈ, હજી વ્લોગ એન્ડ નથી થતો, કારણ કે હજી મુંબઈ પહોંચવા સુધી ઘણું બધું થતું રહેશે કંઈકનો કંઈક, એટલે એ બી શૂટ કરશું. તો યસ, વેઇટ કરીએ. તો હવે નીકળી ગયા છીએ. એકચ્યુઅલી અહીંયા થોડું છે ને કન્ફ્યુઝન છે. વા બોર્ડ ઉપર છે ને 10:30નો ટાઈમ લાગ્યો છે, અને ઇક્સિગોમાં એમ દેખાડે છે કે ટ્રેન આવી ગઈ છે. અને એટલે એ થોડું ખાલી ખોટું આપણે અહીંયા બેઠા રહી જાય ને ટ્રેન વહી જાય તો પછી ઘરવાળા પાછા ના લે. એટલે મેં કીધું કે છોડો, આપણે પ્લેટફોર્મ ઉપર જ વયા જઈએ. ગરમી પાછી કેવી? આજે આ 2 નંબર છે, ત્યાં તો માલગાડી ઊભી છે. અને ગરમી કે ગરમી છે, થોડી ગરમી છે. એસીમાં બેઠા હતા, હવે સ્વર્ગથી નર્કમાં જઈએ. આ તો સમય જ આવો મને લાગે એસી આપણે શોભતું નથી.
કોઈને કોઈક રીતે છે ને કાઢે છે આવી રીતે. એટલે 2 નંબર પર આવ્યા પેલી વાર બોલ્યો. મને તો ઊંઘ આવતી હતી ત્યાં, બહુ ઊંઘ આવતી. હું તો સુઈ જાત જો 5 મિનિટ ના હોત ને તો ઊંઘી જાત. કાંઈ નહીં, કાલે સવારના જાત. કઈ નહીં. मड़गांव जनशताब्दी एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही સો ભાઈઓ અમે આવી ગયા છે ટ્રેનના ત્યાં. હવે મજા મસ્તી કરશું, કેમ કે આવી રીતના તો સફર એન્ડ નહીં થાય. તમને ખબર છે અમે થોડા છીએ ચંચલમાંના, તો હમણાં તો એક્સપ્લોર કરીએ છીએ ટ્રેન કેવી છે. અને ટીસી આવશે તો અમારે થોડું ધ્યાન આપવું પડશે, કેમ કે વગર ટિકિટે અમારે સીટ બદલાવી છે. થોડો ટ્રેનમાં ચડીને અમારો પ્લાન ચેન્જ થયો છે. આ અમે ગાયમાં ચડી તો ગયા, પણ હંમેશાની જેમ ટ્રેન 5 મિનિટથી ઊભી છે. એક તો આ છે ને, આ જે બી અગર તમે આ ટ્રેનના ડ્રાઈવર જોતા હો ને, તમે એક તો આવ્યા અડધા કલાક લેટ, એના પછી હવે તમે ટ્રેન ઉપાડતાય નથી. એટલે કેવું તો ઘણું છે તમને, પણ કાંઈ નહીં. હવે ચલો વાંધો નહીં. અને કેટલા મતલબ અમે સવારના નીકળી ગયા છે. અમે તો ઊંઘાવ હતું. અમારી હોટલમાં ચેકઆઉટ કેટલા 10 હવે એક્ટિવામાં 200 રૂપિયાનું પેટ્રોલ હતું, એ દયા આવ્યા અમે. આ પપ્પા તમે જોતા હોતા નહીં ખાલી આવ્યા જો. વડાપાવ કેટલું ઉડી જાય. खाओ वड़ा पाव નહીં चलो पानी पानी પાણી ભાઈ પાણી પાણી એક દો ના પાણી પાણી કા બોટલ कितने का ये आज छे छुट्टा का હા હજુ આવી રીતે ધંધો થાવ જોઈએ. 1 સેકન્ડમાં ફટ કરતો ધંધો. 30 રૂપિયા હાથમાં હતા એમને સીધા આપી દીધા. वड़ा पाव નહીં તો અમારા ડબ્બામાં તો છે ને બધા સુઈ ગયા છે. તો આ બીજા 2 ડબ્બા આગળ એક આખો ખાલી કમ્પાર્ટમેન્ટ મળ્યો. તો અમે અત્યારે અહીંયા આવીને બેસી ગયા છીએ. અને અગર અહીંયા કોઈ ચડશે તો બદલી નાખશું જગ્યા. તો હવે અમે લોકો ખાલી બેઠા છીએ અને આ બાજુ બેઠા છીએ અમે લોકો. અને હવે 1 કલાકમાં શાયદ પનવેલ આવી ગયું છે. 1 કલાકમાં વસઈ રોડ આવી જવું છે. મુંબઈ તો આવી ગયું, વસઈ રોડ આવી જશે અને એના પછી લોકલ પકડીને મલાડ અને પછી પહોંચી જશું આપણે ઘર. તો ખાવા પીવામાં થાકતા નથી. આ અમે વસઈ રોડ ઉતરી ગયા અને આ તો જો દૂધ પીએ અને આ ભાઈ કોફી લીધી. હા આખે લ્યો પછી બ્લોગ પૂરો ક્યાં થયો? એટલે બસ જો વસઈ રોડ આ અમારી ટ્રેન ઊભી છે પાછળ અને હવે અહીંયાથી અમે લોકલ પકડશું.